આ રીતે જો અમારા આ વાંચો મારે ફંટ દીકરો છે, મારો ફંટ દીકરો. બચ્ચાઓને બહાર કાઢી મૂકે છે એને વિચારવું જોઈએ કે લાગણી એમને પણ હોય છે. બસ આપણે એને એક નાનકડી કીચડ કાદવમાં એક નાનકડી જગ્યાએ બાંધી દઈએ છીએ ત્યારે બિચારા કંઈ બોલતા તો નથી, પરંતુ એ લોકોને પણ એવું હોય છે કે મને સારી રીતે રાખવામાં આવે છે. ભલે તમે આવી રીતે ન રાખો તમે આ ઝાંકી લેવા અને બધાને કહી દો આ મારી લાડલી પંદર છે. તમારી ગાય તમારા ઘરમાં અગર ગાયું હોય, એના વાછડા હોય, મેં એમને જોયું છે કે નાનકડી જગામાં તડકામાં વરસાદ હોય, ગારા કીચડ કાદામાં એને બાંધી દેવામાં આવતું હોય છે. તમે આવી રીતે ન રાખો, પરંતુ એક છાપરામાં યા ફિર એક છાયડાવાળી જગામાં ને સ્વચ્છ જગામાં વાછડાને યા ફિર ગાયને બાંધવી જોઈએ. કેમ કે આ જોઉં છું તમે અગર આને પણ હું કાદા કીચડમાં યા તડકામાં બાંધી દઉં, આ કાંઈ બોલશે નહીં, પરંતુ આને સારી રીતે જેમ રાખું છું તેને રહેવાની કાંઈ જગ્યા મને માલિક સારી રીતે રાખી. બરાબર છે? તમારે ઘરે ગાયું હોય યા કે આસપાસ ગાયું હોય જ્યાં તમે જોતા હો કે વ્યવસ્થિત રાખવામાં નથી આવતું, તો તમે એમને સમજાવી શકો કે જાનવરો પ્રત્યે થોડી દયા ભાવના રાખો. સાવ દૂધ વેચવામાં અને પૈસા કમાવામાં એટલા પણ તમે નિર્દય ન બની જાઓ. તમે એ જ્યાં સુધી ઇસ્તેમાલ થાય ત્યાં સુધી તમે દૂધની મશીન સમજો, પછી તમે એક ટૂંક સમય પછી એને દૂધ ને માથી દૂધ જ્યારે તમે ફેંકી આવો છો તો બહુ અઘરી પરિસ્થિતિ હોય છે. આપણે જગાએ જોઈએ છીએ કે નાનકડા વાછડા
એટલા રોડ ઉપર પડતા હોય છે, જે માત્ર બહુ જ નાની ઉંમરના હોય છે, 2 કે 2.5 મહિનાના. તો દૂધ વેચવા વધારે દૂધ કાઢી અને પૈસા કમાવા માટે ગાયોના માલિકો વાછડાઓને બહાર કાઢી મૂકે છે. માંથી અલગ જગ્યાએ બિચારા કેમ સર્વાઈવ કરે. તો જ્યાં સુધી આ 6-7 મહિનાના આપી મોટા ન થાય ત્યાં સુધી તમે એની માં સાથે રહેવા દો, અને મોટું થઈ જાય બરાબર તો એને બહાર તમે કાઢો તો એની માની સાથે કાઢો, એ ડરે નહીં. વાહનો હોય યા અચાનક જે બહાર નીકળે, જે ઘરમાં રહેતું હોય બહાર નીકળે તો એ ગભરાઈ ન જાય. એની માટે તમે એને માની સાથે મોટું થઈ જાય છે બહાર કાઢો. પરંતુ જ્યાં સુધી તમારી પાસે છે, જેમ કે અત્યારે ગરમી છે તો તડકામાં નહીં બાંધવાનું, એક છાપરું હોય જે તમે છાંયડાવાળી જગ્યા હોય ત્યાં બાંધવાનું. ને મેં તો જોયેલું છે કે વરસાદ હોય ગરમી હોય વાછડાને ઘણી લોકો બહાર જ બંધાયેલા હોય છે. ગાળા એક નાનકડી રસી હોય, આના કરતાં પણ નાની એ નથી. નાનકડી રસી હોય જેના પર પીટો બાંધી દેવામાં આવે. માં એને ખાવાનું, પાણીનું, તડકોનો, વરસાદ નહીં થાય. તો નાનકડા વાછડાની રસી પરોવો, કેમ કે આ નાટક તો બહુ કરતા હોય છે વાયડા પર, એટલા જ જ્યારે આ ઓછે નથી કરતા કાગળ બધું 4 દિન સુધી બધું ચાવવાનું છે. બહુ પાળા લઈએ ને થોડી પડે તો બાંધી દેવાય. એનો મતલબ એમ નથી કે એના ઉપર ઘરો જેવી રીતે 24 કલાક એને બાંધીને રાખો. મોબાઈલ પાડતી ન હોય. હું બોલું છું તો એને ગમતું નથી એટલે ઊભી થઈ ગઈ. સ્ટાઇલ તો જોવું મેડમની. આમ કોણ તને ઘરમાં રાખ્યો છે? ઘાસ બધાય રાખે આવી રીતે. લો હું બોલું નહીં એમ ના બોલું. નીંદર બિગડી ગઈ ને ભખરણની નીંદર બગડી ગઈ. હું બોલ કરું છું એટલે પાછળ જઈને બેસી જશે. બેસે તો સારું છે. ઘરના ચાર્જિંગ, દોયડા, કાગળિયા બધાયથી મારે કામ કરતાં ધ્યાન રાખવું પડે છે. નકર આ બધું ખાઈ જાય એવું છે. કાગળિયાના બાજુમાં જ બેસતી, દોયડા બાજુમાં છે. પાણીની મોટર ચડાવતા પહેલાં મારે એને સેફલી રાખવું પડે, નકર આ અંધાની જેમ દોડે છે. ઓછી તો જરાય નથી. જો હવે ઓશીકો ચાવવો છે, પણ ઓશીકો પર માથું રાખીને સૂવાનું હોય છે. ડંગું સુઈ જાય, એમાં માથું રાખીને સુઈ જાય. તો જ્યારે 1 મિનિટ તો આપણા ઘરના યા ફિર ઘરમાં યા ફિર જ્યારે તમે ગાયો જોઉં છો તો આપણે એની કોશિશ કરવાની કે એટલે ગાયોને યા વાછડાને સરસ ખાવાનું, ચોખ્ખું પાણી, અને જ્યારે પણ માંદા હોય ત્યારે મેડિકલ એમરજન્સી ટાણે મેડિકલ એને પ્રોવાઈડ થાય બરાબર. અને સાફ સુથરી જગા મારી એ સૌથી મોટું છે બરાબર. ખાસ કરીને વરસાદનું ટાણું છે ત્યારે એની સેફ જગા પર રાખવી જોઈએ. છાપરા હોય તો એને છાપરા નીચે રાખવું. તડકામાં હોય ત્યારે તડકામાંથી એને દૂર રાખવો. સરસ રીતે બને એટલું રાખવું. તો ઇન્સાનના બચ્ચાઓનું બધાય ધ્યાન રાખતા હોય છે, પણ નથી રાખતા મારા દૃષ્ટિએ. તો જાનવરનું એટલું આપણે નથી વિચારી શકતા. ના કારણો ઘણા બધા હોઈ શકે છે, બટ હું કાંઈ પણ બોલું અને
મજા નહીં આવે. મારી બાજુમાંથી ત્યાં આવી ગઈ કેમ કે એને આરામથી બેસવું છે. બળબડ બળબડ કરવું એની પોસાશે નહીં. ફંટરની જેમ અગર થોડા ઘણા પણ લોકો અને વાછરાને ને ગાયોને સારી રીતે રાખે તો સારું કહેવાય. જાનવરની જેટલી હેલ્પ થતી હોય એનાથી લોકો બીજું કોઈ કામ નથી. હા, પણ તોફાન પણ એટલા જ કરે છે. બધા કરતા જ હોય કેમ કે આપણા ઘરમાં છોકરાઓ તો એ તોફાન કરતા હોય છે. અને નાનું બાળક જ છે. એનું માનું પૂરું દૂધ પીએ છે. એટલે આ હજી નજર ના લાગે બાકી હજી આ બહુ નાની છે. અને હેલ્થી એકદમ કરીને કરાવી છે અમે. સ્ટ્રોંગ 3 થી 8 લીટર જેટલું દૂધ એકલી પીએ છે 2 લીટર એવું. હા, હજી એક વાત મને યાદ આવી. જેમ કે દૂધ વેચવા માટે ખાલી તેની બધું દૂધ નીચોડી લેવામાં આવતું હોય છે અને થોડું ઘણું એને વાછરાને દેવામાં આવતું હોય છે. બહુ ખોટી વસ્તુ છે. એવું ન કરાય. પેટ ભરીને વાછરું દૂધ પી લઈએ પછી એનું દૂધ આપણે ઘરના ઇસ્તેમાલ માટે લેવાય. લેકિન આ વાત ત્યાં લાગુ પડે છે જેને દૂધ વેચવું ન હોય કે જેને વેપારી હોય એને તો એ આનું વિચારશે તો પોતાનું ભલું નહીં થાય. એટલા માટે એવું નથી કરતા હોતા. લેકિન જ્યારે એક સવારના ટાઈમે અને સાંજના ટાઈમે ગાયને ધોવામાં આવતી હોય છે અને દૂધ કાઢવામાં આવતું હોય છે એટલે. અને પૂરા દિવસ ગાયને વાછડાથી દૂર રહેતા હોય છે. અને સાંજના પણ 2 થી 5 મિનિટ અને સવારના પણ 2 થી 5 મિનિટ. સવારના અને સાંજે 2 થી 5 મિનિટ એની માથી મુલાકાત કરવામાં આવતી હોય છે. બિચારા પછી એની માએ બચ્ચાને મળી શકતી નથી હોતી. લેકિન અમારે અહીંયા કેવું છે, આની માં એનું નામ પૂરી છે. 1 કલાક 2 કલાક 2.5 કલાક જેટલી મરજી હોય એ બે માં દીકરીઓ એકબીજાને વાલ કરે, પૂરો ટાઈમ સ્પેન્ડ કરે છે. ઓલીની માં કંટાળી જાય એટલી વાર એની હેરાન કરે પછી એની માં બહાર જાય. કેમ કે એની માનું બચ્ચા પર પૂરો હક છે કે એના ટોટલી એના ભેગું ટાઈમ એક્સપેન્ડ કરે. બરાબર. તો માં અને બચ્ચાનું મળવાનું ટાઈમ થોડુંક લોંગ હોવું જોઈએ. એમ નહીં કે તમે દૂધ કાઢો એટલી વાર એને બાજુમાં લઈ જાઓ પછી બચ્ચાને અલગ કરી લેવું. માં બચ્ચાને સાથમાં રહેવું એક વાત્સલ્ય ભાવ છે. એટલે એની માં અને બચ્ચાને મળાવવું જોઈએ, ના કે એને વધારે ઘણી દૂર રાખવું જોઈએ. તો આ લેક્ચર સ્પીચ તો હાલ્યા જ કરશે. મારે પાણી ભરવાનો ટાઈમ થઈ ગયો છે. પાણી હમણાં આવશે. તો હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે. ફંટર તમારે કંઈક કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ. આપણે મળશે એક નવા વિડીયોની સાથે. થેન્ક યુ. ચાલો તો હું કામ કરી લઉં. ઘરનું કામ કર્યું છે અને આપણને નજર પર રાખવાની હોય છે. ત્યાંથી છેડા ગમે ખોઈ રહેતી હોય છે. મેડમ તો સૂતા રહેવાના છે. મારે ઘરના કામ બાકી છે તો હું કરી લઉં. આ મેડમને યાદ બેસી રહેવા દો, પણ મારે નજર રાખવી પડે છે કે આ દોયડા ચાસી વગેરે ખાય નહીં, નકર મને માર પડશે. ચાલો, પાણી આવવાનો સમય થઈ ગયો છે.
और हाँ दोस्तों, અત્યારે એકદમ ઉનાળાનો સમય છે, તો હું મારા ઘરની છતની ઉપર પંછીઓ માટે પાણી અને દાણા મૂકું છું. હું મારા ઘરની બહાર એક મોટો ટબ રાખેલો છે, એની અંદર હું પાણી મૂકું છું. સવારના 8થી કરીને સાંજ સુધી ત્યાં અમારે શેરીના ગાયો છે, ડોગ છે, બધા પાણી પી શકે એની માટે. તમે તમારા ઘરની બહાર નાનું મોટું બર્તન મૂકો જાનવરો માટે અને છત ઉપર પાણી મૂકો. આટલું જો તમે કરી શકતા હોય તો પ્લીઝ જરૂરથી કરજો. ચાલો તમને બતાડી દઉં કે મેં મારા ઘરની બહાર પાણી મૂકેલું છે. મેં હમણાં જોયું નથી કે પાણી કોઈ આવીને પી ગયું છે કે નહીં. ચલો જોઈ લઈએ, ન હોય તો પાણી ભરી દઈએ. તો મારા ઘરની બહાર હમણાં પાણી ભરેલું છે, કેમ કે હર 10થી 15 મિનિટે પાણી પૂરું થઈ જતું હોય છે, જેની કારણે મારે પાણી ભરવું પડે છે. હું બોલું છું યાને ગમતું નથી. જો કેમ કાન ઊંચા કરે છે. ના બોલું, હું કાંઈ બોલું ને એમ ના બોલું કાંઈ. મારો દીકરો શું છે? આના જેવા નાની ગાયો અને વાછડા અને ડોગ્સ માટે ઘરની બહાર પાણી જરૂર મૂકજો, અને પંછીઓ માટે તો પાણી મૂકજો. ઠીક છે? આને કાંઈ નહીં ગમે, સૂઈ જા. ચલો.